દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ। સુરતમાં ઘરફોડ ચોરીના આરોપીને પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં ઝડપી પાડ્યો। ગત તારીખ 4 જૂનના રોજ અમરોલી વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટના બની હતી। આ ઘરફોડ ચોરીનો 20 વર્ષીય આરોપી મુકેશ ઉર્ફે લાલુ ધીરુભાઈ સરવૈયા અમરોલી વિસ્તારમાં ફરતો હોવાની પોલીસને બાતમી મળી હતી। સુરત પોલીસ આ આરોપીને પકડવા અમરોલી વિસ્તારમાં પહોંચી અને આરોપીને ઝડપી પાડ્યો હતો। પોલીસ આરોપીને લઈ કોઝવે પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પોલીસથી બચવા આરોપી તકનો લાભ લઈ તાપી નદીમાં કૂદી પડ્યો, જેથી નદીમાં કૂદકો માર્યા બાદ આરોપી તાપી નદીમાં વચ્ચે ફસાયો હતો, જેથી પોલીસે આરોપીને પકડવા ફાયર વિભાગને જાણ કરી। ફાયર વિભાગને જાણ થતા ડભોલી અને પાલનપુર ફાયર સ્ટેશનની 2 ગાડીઓ બોટ સાથે કોઝવે ખાતે દોડી આવી હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર વિભાગ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ડ્રોન ટીમ દ્વારા બોટમાં બેસીને તાપી નદીના ટાપુ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ટાપુ પર પુષ્કળ પ્રમાણમાં ઝાડી ઝાકડા, ખાડા તેકડા અને કાદવ કીચડ હોવાને કારણે આરોપીને શોધવામાં મુશ્કેલી પડી રહી હતી। આખરે ડ્રોન કેમેરાની મદદથી સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું। લગભગ 4 કલાકની ભારે જહેમત બાદ ડ્રોન કેમેરાની મદદથી ઝાડીઓમાં કોઠરા વીંટીને સંતાયેલા આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ ધીરુભાઈ સરવૈયાને શોધી કાઢવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી હતી। ફાયર વિભાગ, ક્રાઇમ બ્રાન્ચ તથા સ્થાનિક પોલીસ તેમજ ડ્રોનની મદદથી આરોપીને ફિલ્મી સ્ટાઇલમાં પોલીસે ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપીની ધરપકડ કરી આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। आइसक्रीम हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स। 5 से ज्यादा वैरायटीज। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। 4 જૂનના રોજ અમરોલી છાપરાવાડા વિસ્તારમાં દિવસના સમય દરમિયાન એક ઘરનું તાળું તોડી એમના ઘરમાંથી 4 તોલા જેટલું સોનું, જેમાં 2 તોલાની ચેન, 1 તોલાની વીંટી અને ચાંદીના વાસણોની ચોરી થયેલી હતી। આ ઘરફોડના અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર, મહિડા વગેરે લોકો તપાસમાં હતા। દરમિયાનમાં એમને માહિતી મળી હતી કે મુકેશ ઉર્ફે લાલુ ગોવિંદભાઈ ધીરુભાઈ સરવૈયા, જે મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી છે, 2 વર્ષથી અહીંયા રહે છે, એ આ ગુનામાં સંડોવાયેલા છે। આ બાતમી આધારે રાંદેર કોઝવે પાસે, સિંગલપુર કોઝવે પાસે પોલીસની ટીમ એની વોચમાં હતી, તો એ પોલીસને જોઈ બાઇક મૂકી અને તાપી નદીમાં કૂદી ગયો હતો ગઈકાલે સાંજે બપોરે 3-1 વાગે। આ નદીમાં કૂદ્યા પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તરત SMCના ફાયર ડિપાર્ટમેન્ટને બોલાવવામાં આવ્યો હતો। એમ્બ્યુલન્સ અને ડ્રોન વગેરેને તરત મદદ લેવામાં આવી હતી અને પોલીસની વિવિધ ટીમો દ્વારા એ સ્વિમિંગ કરી અને તરીને એક બેટમાં જતો રહ્યો હતો, જ્યાં ખૂબ ઝાડી ઝાખરા, કીચડ વગેરે હતું। અને સીપી સાહેબે દરેક ઓલામાં ડ્રોનનો સારી રીતે ઉપયોગ કરવા માટે પણ જણાવેલું હતું, જે અનુસંધાને આમાં પણ ડ્રોનના ઉપયોગથી આસાનીથી અમને 2-3 કલાકની જહેમત થઈ, પણ આરોપી મળી આવ્યો હતો। એક ઝાડી ઝાખરામાં સાડી ઓઢી અને કોઈ એમના કોઈ હલનચલન વગર છુપાઈને પડ્યો હતો, પણ ડ્રોનની મદદથી અને ફાયર બ્રિગેડ પોલીસની ખૂબ મહેનતના 3 થી 4 કલાકની મહેનત બાદ એ મળી આવ્યો હતો। એની પાસેથી આ તમામ ઓર્નામેન્ટ્સ કબજે કરવામાં આવ્યા છે અને આગળની વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે।